તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. સરસ મજાના રવિવાર છે અને સવારમાં આપણે તમારા માટે એક વિડીયો જે છે એ આગલા દિવસે શનિવારે બનાવી નાખીએ કે જેથી કરીને બહુ સરસ મજાનો એક ટૉપિક છે, એમાંથી લોટ્સ ઓફ પ્રશ્ન બને છે અને એનો એક ભાગ જે છે આપણે મૂકી ચૂક્યા છીએ કે પ્રાણીની અંદર પેશી જે છે એના અંદર જરૂરી હતું એ મેં વિડીયો મૂકી દીધો છે. સાયન્સ વિષયની અંદર જે લોકોને બાકી છે એ જોઈ શકે અથવા તો જરૂરથી જોઈ લેજો, કારણ કે આપણે 25 માર્કનું સાયન્સ જે છે એ પૂછાય છે ગ્રુપ ડીની અંદર. આજે આપણે છે ને વનસ્પતિ પેશીઓની અંદરથી બહુ ઇમ્પોર્ટન્ટ કે આ જેટલું હું બોલીશ ને એ દરેક લાઈન પ્રશ્નમાં આવશે. બરાબર, કોની શિફ્ટમાં આવે, તમારી શિફ્ટમાં બને આમાંથી એક પ્રશ્ન આવે, બીજાની શિફ્ટમાં બીજો આવે. મીન્સ કહેવાનું એ છે કે આ બધું જ પૂછાય છે, દરેક અલગ શિફ્ટની અંદર તો પ્રશ્ન આવશે. એટલે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે એના અંદરનો ટોપિક આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે તમને બોર્ડ ઉપરનું દેખાય ના દેખાય બિંદાસ રહો, એનું કોઈ ટેન્શન ના લેતા. મેં સરસ મજાનું તમારા માટે છે ને મહેનત કરી અને આ નોટ્સ બનાવી છે, આખું બુક્સની અંદર લખ્યું છે, જે હું આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ફોટો પાડી અને તમને મૂકી દઈશ, જેથી તમારી પાસે આ નોટ જે છે એ નામ કહેવાય બેઠે તૈયાર મળી જાય. એમાં મેં બધું લખ્યું છે, પણ એને આપણે સમજીએ ને તો કામનું છે. હું થોડુંક એ રીતે સમજાવીશ કે તમને કાંઈ બી માટે યાદ રહી જાય. ટેલિગ્રામની લિંક ક્યાં મળશે તો કે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોનો ટાઇટલ છે, બાજુમાં મોર લખ્યું છે, ત્યાં ક્લિક કરશો એટલે તમને નીચે ખુલશે, એમાં ટેલિગ્રામ લિંક લખ્યું હોય, એમાંથી ટેલિગ્રામ તમે જોડાઈ શકો છો. વાત કરીએ, અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાણી પેશીની વાત થઈ ચૂકી છે, વનસ્પતિ પેશી માટે વાત કરીએ તો એની અંદર છે ને સ્થાયી પેશી, પહેલાં તો એક શબ્દ આવે છે સ્થાયીનો મતલબ જ છે કે જે કાયમ રહી જાય, એને આપણે કહેવાય કે સ્થાયી રહેલું. બરાબર છે. હવે એ જ્યારે સ્થાયી પેશી ક્યારે બને તો કે પોતાની વિભાજનની ક્ષમતા ગુમાવી દે. કોઈ વ્યક્તિ છે એ સતત કાંઈ ને કાંઈ વિભાજન કરી નવું બનાવતો હોય અને એ વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દે, ત્યારે એને સ્થાયી પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ જે સ્થાયી પેશી બનવા માટેની પ્રોસેસ છે એને વિભેદીકરણ કહે છે. જો આ બધા જ શબ્દો જે છે ને એ તમને પરીક્ષામાં આવે છે, સિમ્પલ પૂછી લે છે. કોઈ પેશી જે છે એ પોતાની અંદરથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે પછી એ જે બને છે અને ત્યારે આ પ્રક્રિયાને શું કહેવાય તો કે ભાઈ એને શું કહીશું, વિભેદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે એક માર્ક અહીંયાથી હું તમને આપું છું. પછી જે છે ને આપણે વાત કરીએ સરળ સ્થાયી પેશી, એકદમ સરળ છે અને સ્થાયી છે એવી પેશીઓ જે છે એની આપણે વાત કરીએ. પછી આગળની પેશીની વાત કરીએ તો કે સરળ સ્થાયી પેશી જે છે ને એ ક્યાં હોય તો કે ભાઈ અધિસ્તરના નીચેના કોષોમાં. અધિસ્તર એટલે શું? અધિસ્તર એટલે કે ભાઈ બહારનું કોઈ પણ જે વનસ્પતિનો ભાગ છે એનો બહારનો ભાગ હોય ને અધિભાગ કહેવાય, વધારાનો, એની નીચે. તો આપણે બહુ બધી વાત આની જો કરીએ ને ડીપલી કે ભાઈ ક્યાં હોય તો સામાન્ય રીતે આપણે પાંદડું છે ને એની બહારની જે દિવાલ છે એને આપણે આમ તોડી નાખીએ તો બહારનો ભાગ છે અધિસ્તર કહેવાય. એની નીચે તમને આ પેશીઓ છે સામાન્ય રીતે જોવા મળે. ટૂંકમાં વનસ્પતિના ઘણી જગ્યાએ હોય, પણ બેસ્ટ વાત કરીએ તો કે એનું ઉદાહરણ જે છે એ કયું હોય તો કે ભાઈ પર્ણ છે ને એને તમે બહારના ભાગથી તોડો તો એના બહારના ભાગની નીચે એક મૃદુતક નામની પેશી જે છે એ સરળ સ્થાયી પેશીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એ પૂછાય છે ને એની રિલેટેડ વાતો જે છે આપણને પરીક્ષામાં જોવા મળે છે એને જોઈએ તો કે ભાઈ આ મૃદુતક જે છે એ આપણે એમ લીધું તો એ કેવું હોય, આ કોષો કેવા હોય સરળ સ્થાયી પેશીના તો કે એમ તો એની દિવાલો જે છે ને એ પાતળી કોષ દિવાલ હોય. બીજી વસ્તુ એના કોષ છે ને એ જીવંત હોય, જીવંત કોષો હોય. આ બધી લાક્ષણિકતાઓ તમને પેપરમાં પૂછે છે. કેવી રીતે પૂછી લે કે ભાઈ મૃદુતકમાં નીચેમાંથી અથવા સરળ સ્થાયી પેશીમાં નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા કંઈ નથી તો 3 ખબર હોય, ચોથી આપી હોય એ ના હોય. એટલા માટે કે એની પાતળી કોષ દિવાલ હોય. મેં બહુ ટૂંકમાં લખ્યું છે. કોષો એના જીવંત હોય. હવે એમાં એક સરસ વાત આવે કે કોષો વચ્ચે અવકાશ રહેલો હોય. જો બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા જાઉં છું, એના કોષોની વચ્ચે થોડોક અવકાશ હોય, જગ્યા હોય. શું કામ જગ્યા હોય તો કે ભાઈ એ જગ્યા જે છે ને એનું કંઈક ઉપયોગ હશે તો કે એ ત્યાં ખોરાકનો સંગ્રહ કરે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો કે જુઓ પાછી વાત કે મૃદુતકની કોષો પાતળા હોય છે, જીવંત હોય છે, કોષોની વચ્ચે જગ્યા હોય. શું કામ કે ત્યાં કંઈક ભરશે. શું ભરશે તો કે ત્યાં પોતે ખોરાકનો સંગ્રહ કરે છે. અને મૃદુતક પેશી જે છે ને એ ક્લોરોફિલ ધરાવે છે. આખી વાતને મેં જોડી દીધી કે ખોરાકનો સંગ્રહ કરે તો ખોરાક માટે કંઈક તો જોશે. એ કોણ હોય તો કે ક્લોરોફિલ હોય છે. તો ક્લોરોફિલનું તમને સ્થાન બી પૂછી લે કે ભાઈ સરળ સ્થાયી પેશીમાં ક્લોરોફિલ ક્યાં જોવા મળે તો તમે કહી શકો મૃદુતકની અંદર જોવા મળે છે. એટલે કે મૃદુતક પેશી ક્લોરોફિલ ધરાવે છે.
અને એ જો ક્લોરોફિલ ધરાવે તો એ એક કાર્ય કરશે. કયું કાર્ય કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલા માટે જ આને હરિત કણોતક અથવા તો નીલ કણોતક પેશી પણ કહેવામાં આવે છે. સરસ રીતે આખી વાતને મેં જોડી દીધી. જો તમને ગમી હોય તો બહુ સારી વાત. આપણે આ બધા પોઈન્ટ આની અંદર કવર કરતા જઈએ છીએ. પછી વાત આવે કે જલીય વનસ્પતિની અંદર મૃદુતક. બહુ આ પોઈન્ટ છે ને બેઠો બેઠો પૂછાય છે. મેં લટસપવાર જોયો છે કે જલીય વનસ્પતિ જે પાણીમાં રહે છે એમાં જે મૃદુતક હોય ને એના અંદર વાયુના કોટરો આવેલા હોય. વાયુ કોટરો શબ્દ આમ નામ જ બેઠો બેઠો વાપરશે. હવે વાયુ કોટરો એટલે શું કે ભાઈ આમ હવા ભરેલા કોટરો હોય એવું આપણે કહેવા માંગે. લોટો કેમ છે, બરાબર છે, એવું હોય. તો કે એ શું કરે? તો કે ભાઈ એ વનસ્પતિને તરવા માટે ઉત્પ્લાવક બળ પૂરું પાડે. ઓકે, આપણે જોયું હોય કે પાણીની ઉપર અમુક જલીય વનસ્પતિ છે ઉપર તરતી હોય છે. તો એ શું કામ તરે છે? તો કે ભાઈ મૃદુતકની અંદર વચ્ચે વચ્ચે વાયુના કોટરો આવેલા છે અને એ તરવા માટે ઉત્પ્લાવક બળ પૂરું પાડે. બેઠે બેઠો પ્રશ્ન આવશે કે ભાઈ વાયુ કોટરો ધરાવે અને જલીય વનસ્પતિને ઉત્પ્લાવક બળ પૂરું પાડે એ નીચેનામાંથી કયું? તો હવે તમને યાદ રહી જશે, મૃદુતક. ઓકે, હવે એટલા માટે આને પાછું શું કહે છે? તો કે એને વાયુતક પેશી કહે છે. વાયુના કોટરો ધરાવે ને એટલા માટે એને શું કહે? તો કે વાયુતક પેશી તરીકે ઓળખે. એટલે આપણે સરળ સ્થાયી પેશી જે વાત છે, સ્થાયી પેશીમાંથી આપણે સરળ સ્થાયી પેશી પેલી આપણે વાત કરી, બરાબર. બીજું જે છે એ કહે છે સ્થૂલ કોણ પેશી, સ્થૂલ કોણક પેશી. તો એની જો વાત કરીએ તો કે ભાઈ સ્થૂલ છે અને કોણક એટલે આમ કોણ જેવું બનાવે એવું આપણે યાદ રાખી શકીએ. એ જે શું કરે? તો કે ભાઈ નમ્યતાનું લક્ષણ ધરાવે. શેનું લક્ષણ ધરાવે? નમ્યતા. નમ્યતા એટલે કે નમી જવું. તો હવે તમે આમ વિચારો કઈ વનસ્પતિની કે કઈ જગ્યાએ આવું હોય કે આમ વળાકો વળી જાય તો તમે જોશો કે આપણે દિવાલ ઉપર કે વેલા ચડાવ્યા હોય તો વેલો છે એ ગમે ત્યાં આમ વળી કાઢવી અને કોઈ બાંધેલી દોરીમાં કે કોઈ બીજા ઝાડમાં આમ કરી આમ વીંચળાઈ જાય છે, બરાબર. તો એના માટે એને નમવું પડે, ઝૂકવું પડે, આમથી આમ થવું પડે અને યાંત્રિક સપોર્ટ આપે. એને કેવું કરવા માટે એક સપોર્ટ પૂરો પાડે. એટલે સ્થૂલ કોણક પેશી જે છે એ નમ્યતાનું લક્ષણ ધરાવે છે. વેલાઓ કે પ્રકાંડમાં વળાંકનું કાર્ય કરે છે અને યાંત્રિક આધાર જે છે એ આપે છે. ઓકે, હવે આ જે પેશી છે ને આપણે વાત કરીએ છીએ બધી, બરાબર છે. એ પેશીની અંદર પાછું એક એવો ભાગ આવે છે કે એક પેશીને એવી કહેવામાં આવે છે કે વર્ધનશીલ પેશી, બરાબર છે. શું કહે છે? વર્ધનશીલ પેશી. એટલે કે વર્ધનના નામથી જ આપણે જાણી શકીએ કે વધવું. તો કે ભાઈ વર્ધનશીલ પેશી છે ને એ વૃદ્ધિ થતા વિસ્તારમાં હોય. જે વિસ્તાર વધે એના અંદર હોય. તો હવે તમે માનો કે ભાઈ તમે એક નાનું એવું છોડ વાવ્યું, કોઈ એક બીજ વાવ્યું, એમાંથી કોટા ફૂટે ને આટલું કે એવું આપણે એમ કહીએ કે ભાઈ નાનું એવું આમ છોડવું થયું છે. તો એની અંદર વધે એવો ભાગ કયો હોય? તો એક તો પહેલાં તમે જુઓ ને તો મૂળિયા વધતા હોય, બરાબર છે. પછી એની જાડાઈ વધતી હોય અને ઉપરથી આગળ વધતું હોય. એટલે ત્રણેય બાજુથી વધતું હોય. એટલે વર્ધનશીલ પેશી છે ને વૃદ્ધિ થતા વિસ્તારમાં હોય અને ખૂબ જ સક્રિય હોય. કારણ કે એને વધારવું છે, એને નાના એવા છોડને વૃક્ષમાં લઈ જવું છે. એટલે એના પ્રકારો છે ને એના સ્થાન ઉપર પાડવામાં આવ્યા. એક તો કે ભાઈ અગ્રસ્ત ભાગ. જો બહુ પૂછે, આ બધામાંથી ક્વેશ્ચન્સ આવેલા છે અને રેગ્યુલર પૂછશે, મારી જવાબદારી છે, ગેરંટી છે. પેપરમાં ના આવે તો મને કહેજો, બરાબર. અગ્રસ્ત એટલે અગ્રસ્ત એટલે માનો કે એમ કહીએ કે ભાઈ આ એક આપણે છોડનો ભાગ જ લઈ લીધો છે તો અગ્ર એટલે ઉપરનો ભાગ. તો એ આગળથી વધારે ટોચમાં હોય, બરાબર છે. છોડને વધારી અને આગળ લઈ જાય. પછી આંતરવિષ્ટ. આંતરવિષ્ટ એટલે આ ભાગ આપણે કરીએ વચ્ચેનો ભાગ. તો આંતરવિષ્ટ જે છે ને એ ઘણી વખત જાડાઈ માટે ગાંઠ જેવું હોય, એને આંતરવિષ્ટ ભાગ. તમને કેસ પૂછે જ ખરા કે ભાઈ આંતરવિષ્ટમાં એમ કહેવાય કે ભાઈ ગાંઠ જેવું ક્યાં હોય? તો કે ભાઈ આંતરવિષ્ટ એટલે આ જગ્યા ઉપર. પછી જે પશ્ચીય અથવા તો પાર્શ્વીય એટલે કે પાછળના ભાગે એ કેવું હોય? તો કે મૂળ તેમજ પરિઘ વિસ્તાર. હવે જો એ તમને પૂછશે કે ભાઈ પશ્ચીય જે વર્ધનશીલ પેશી છે એનું કાર્ય શું? તો કે ભાઈ મૂળ એટલે કે નીચેનો ભાગ છે ત્યાં. અને પછી કે પરિઘીય વિસ્તાર. પરિઘીય એટલે કે આપણે એમ કહીએ ને કે પરિઘ એટલે શું? તો કે આપણે વર્તુળનો પરિઘ શોધીએ, આખો ભાગ શોધતા હોય એવા વિસ્તારની અંદર તમને આ જોવા મળે. એટલે પૂછી લે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તો કે ટોચમાં જોવા મળે. આંતરવિષ્ટ તો કે ગાંઠ જેવું અહીંયા વચ્ચેના ભાગમાં જોવા મળે. પશ્ચીય ભાગ છે તો કે મૂળમાં તેમજ પરિઘીય વિસ્તારની અંદર તમને આ જોવા મળી શકે છે. ઓકે, એટલે આ વાત આપણે પૂરી કરી નાખી. હવે છે ને એક આવે છે કે ભાઈ દ્રઢોતક પેશી. કેવી પેશી? તો કે દ્રઢોતક પેશી. જો એની અંદર નામમાં જ દ્રઢતા છે. શું છે? નામમાં કોઈ વસ્તુ આમ દ્રઢ હોય,
આપણે કહીએ ને કે ભાઈ એ તો એકદમ દ્રઢ નિશ્ચય કર્યો છે. એટલે દ્રઢોતક પેશી જે છે ને એની અંદર દ્રઢતા હોય. દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપે. હવે તમે જોયું હશે, જો હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ તમને જૂના પેપરમાં જોવા મળશે અથવા તો હજી પૂછાશે. તમે જો નાળિયેર આપણે લઈ આવ્યા, એને આપણે બધાએ છાલ કાઢતા હોઈએ, બરાબર, છોતરા કાઢીએ કે શ્રીફળ જે છે એને આપણે ઉપરથી સાફ કરીએ, તો એમાં કેવી મજબૂતાઈ હોય. એનો મતલબ કે કંઈક આવું આવ્યું. અને આમ જુઓ તો એ કેવા હોય, મૃત કોષો હોય. તો અહીંયા લખ્યું છે નાળિયેરની છાલના રેસા જે છે એ આ દ્રઢોતક પેશીના બનેલા હોય છે. એ કોષો મૃત હોય. એમાંથી પ્રશ્ન પૂછે છે કે ભાઈ એ જે કાંઈ રેસા છે ને એ શેના બનેલા હોય, તો કે લિગ્નિનના બનેલા હોય. શેના? લિગ્નિન નામના રાસાયણિક તત્વથી બનેલા હોય છે. અને એની કોષ દિવાલ કેવી હોય, તો કે ભાઈ એના કોષો બધા કેવા હોય, આપણે જોઈએ ને આમ રેસા કાઢીએ કેવા હોય, લાંબા હોય અને પાતળા રેસાયુક્ત હોય છે, બરાબર. અને આ ક્યાં ક્યાં જોવા મળે દ્રઢોતક પેશી, તો કે ભાઈ બીજ તથા ફળોની છાલ. ઘણા બીજ છે તેની ઉપર આપણે કડક, માનો કે આપણે કોઈ વાલનું બીજ લઈ આવીએ છીએ તો એ બીજ જે છે એ કડક બહારનો ભાગ હોય છે કે નથી હોતો, એટલા માટે. તો એનું કામ શું છે? દ્રઢતા અને મજબૂતાઈ આપવાનું મુખ્ય કાર્ય છે. આશા રાખું છું તમને સરસ મજાનું સમજાતું જાય છે. લાઈક કરજો ને મિત્રો, મને પણ સરસ લાગશે, મજા આવશે. પછી વાત કરીએ, આના અંદર 2-3 નાના શબ્દો આવે છે, એની વાત કરી લઈએ. એક તો છે વાયુરંધ્રો. શું છે? વાયુરંધ્રો. વાયુરંધ્રો એટલે જો વાયુ અને રંધ્ર આ પૂછાયેલા સવાલો છે, બરાબર. અધિસ્તરમાં, અધિસ્તર એટલે હમણાં વાત કરીને બહારનું સ્તર જે છે એમાં નાના નાના છિદ્રો આવેલા હોય. શું હોય? નાના નાના છિદ્રો આવેલા હોય, જેને વાયુરંધ્રો કહેવામાં આવે છે. આની અંદરથી કેવો ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ નીચેનામાંથી કોના કોષો મૂત્રપિંડ આકારના હોય અને રક્ષક કોષ તરીકે કામ કરે? તો યાદ રાખજો, વાયુરંધ્રોના, બરાબર. અને બાષ્પોત્સર્જનની ક્રિયા જે કરાય છે, ફરીથી બોલું છું, બાષ્પોત્સર્જનની જે ક્રિયા કરાય છે એ કોના દ્વારા થાય? તો કે વાયુરંધ્રો દ્વારા થાય છે. મોસ્ટ આઈએમપી લાઈન હું બોલ્યો છું, વારંવાર પૂછાયેલું છે. હવે બીજી 2 નાની નાની વાતો જે છે એ આમાં આવે છે. પછી આપણે આ 2 સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી લઈએ. એક તો છે ને રણની વનસ્પતિઓ હોય. રણની વનસ્પતિઓ હોય એને હંમેશા શું થાય કે ભાઈ તડકો બહુ પડતો હોય છે, એટલે એનું બહારી આવરણ જે છે ને વનસ્પતિના, બરાબર, એ છે ને અમુક જાડા આમ કહેવાય કે ભાઈ લેપથી લપેટાયેલું હોય, જેથી કરીને એની અંદરનું રહેલું પાણી સુકાઈ ન જાય, તડકામાં બહાર વયું ન જાય. એ ક્યુટિનના આવરણથી, આ બધા નામ યાદ રાખજો, બરાબર. અહીંયા આપણે શું કીધું? લિગ્નિન. અહીંયા શું મેં કીધું? રણ પ્રદેશની વનસ્પતિઓમાં તો કે ક્યુટિન એનું આવરણ હોય છે. એકદમ લાઈન બેઠી બેઠી તમને જોવા મળે છે. પછી વૃક્ષની જે છાલ છે, બરાબર છે, એની વાત પૂછાશે તો કે એ કયા રસાયણના કારણે જાડી ને મજબૂત હોય, કે જેના કારણે વૃક્ષ જે છે પાણી, એમ કહેવાય બહારની હવા અને વધારાના પાણીની અંદર પ્રવેશવા ના દે, રક્ષણ આપે, તો એ સુબેરીન નામના રસાયણની બનેલી હોય છે. આ 2-3 વસ્તુઓ કામની થઈ. પછી આપણે ઘણીવાર અધિસ્તર બોલીએ છીએ. શું બોલીએ છીએ? અધિસ્તર. એટલે કે બહારનું સ્તર. બહારનું સ્તર જે છે ને અધિસ્તર, એનું કાર્ય પણ એ છે એક જાતનું રક્ષણ, પ્રોટેક્શન કરે, કે એ વનસ્પતિ કે પર્ણની અંદરથી રહેલા પાણી જે છે ને એ બહાર બહુ બધું વયું ન જાય. ઓકે, એટલે એ પણ એક રક્ષણનું કાર્ય કરે છે. અધિસ્તર શબ્દ જે છે એ પણ આપણા માટે કામનો છે. પછી આ જે કાંઈ આપણે જોઈએ ને એ કેવી હતી? તો કે સરળ પેશીઓ હતી. અને સરળ એટલે કે સ્થાયી પેશીઓ હતી. હવે એની અંદર પછી એક આવે જટિલ સ્થાયી પેશી. સરળ પેશી અને આ કેવી કીધી? તો કે જટિલ. જટિલ શું કામ કીધી? તો કે ભાઈ સરળ પેશીની અંદર શું હોય? એક જ સરખા કોષોની બનેલી હોય અને એક સરખું કાર્ય કરતી હોય. જ્યારે જટિલ પેશીની અંદર શું હોય? કે વિવિધ પ્રકારના કોષો ભેગા થઈ અને એક પ્રકારના કાર્ય માટે લાગી જાય, એને કહેવાય જટિલ પેશી. એના 2 બેસ્ટ ઉદાહરણ છે. એક છે જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક. આને ઝાયલમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદરથી તમને કેવા કેવા ક્વેશ્ચન્સ જોવા મળે છે? પહેલાં તો એવું પૂછે કે જલવાહક નીચેનામાંથી આનું બનેલું હોય છે, અથવા આમાંથી જલવાહકના ભાગો આપ્યા છે, એમાંથી નીચેનામાંનું કયું એનો એક ભાગ નથી. તો જલવાહક પેશી કોની બનેલી હોય એ તમને ખબર હોવી જોઈએ. અને એનું એક કાર્ય પૂછે છે અને એનું એક લક્ષણ પૂછે છે. તો એ પણ આપણે બધું જે છે એવું લખીને લાવ્યો છું, એ પણ તમને સમજાવી દઉં. મૌખિક છે છતાં આપણે જોઈ લઈએ કે કોઈ વાત છૂટી ન જાય. તો પહેલાં તો છે ને આ બંને જે જટિલ પેશીઓ છે ને તેઓ મળીને વાહી પુલનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? તો વાહી પુલનું નિર્માણ કરે છે. હવે જુઓ, જલવાહક પેશી છે ને એ કોની બનેલી હોય? તો કે જલવાહિનીકી. આ બધું તમને ફોટો આપી દઈશ એટલે પાક્કું કરી લેજો, કારણ કે આ પ્રશ્ન બહુ દોસ્ત જોવા મળે છે અને મળે જ છે. એટલે એક તો જલવાહિનીકી, પછી જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ.
આ જે છે એ 4 ભાગથી બનેલી હોય. હવે જે ને એનું કાર્ય જોઈએ ને તો કે પાણી અને ખનિજ ક્ષારોનું, આનું જળ ઉપરથી તમે યાદ રાખી શકો, જલ નામ છે, જલવાહક, તો જળનું એ શું કરશે તો જલ અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થળાંતર કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ઉર્ધ્વ તરફ, બરાબર છે. એટલે એક જ દિશામાં તમને ક્વેશ્ચન્સ પૂછે છે કે ભાઈ, અથવા તો આ છે ને આના લક્ષણ ટાઈપમાં ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ નીચેનામાંથી કયું ખોટું છે. જલવાહકના પહેલાં તો નામ આપી દે કે ભાઈ આ જલવાહિની અને જલવાહક મૃદુ તંતુઓનું બનેલું હોય છે, તો કે હા. બીજું એમ પૂછી લે કે પાણી અને ખનિજ ક્ષારોનું એ વહન કરે, તો કે હા. ત્રીજું ઓપ્શન હોય બંને દિશામાં કરે, તો કે નહીં, એ માત્ર એક જ દિશામાં ઉર્ધ્વ દિશા તરફ જ પાણી અને ખનિજનું એ શું કરશે તો કે એનું સ્થળાંતર કરે છે. પછી મેં લખ્યું છે મૃદુતક ખોરાકનો સંગ્રહ કરે છે. આના અંદર આવેલું મૃદુતક જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. જેમ કે અહીંયા પણ આપણે હમણાં મૃદુતકનો આપણે આખું જોયું હતું, કારણ કે એ ક્લોરોફિલ ધરાવે છે ને એવું બધું છે. ઓકે, ત્યારબાદ વાત કરી લઈએ અન્નવાહક પેશીમાં. તો કે ભાઈ એ છે ને ચાલની કોષો, પછી અલગ અલગ તંતુઓ અને એમાં સહાયક કોષો જે હોય છે એ બધા, અને મૃદુતકની બનેલી હોય છે. હવે જો મૃદુતક ઓલામાં એવું, આમાં એવું, એટલે આપણે ક્યાંક થોડું ઘણું ખોરાકનું વહન ને એવું તો કરશે જ, કારણ કે મૃદુતકનું કાર્ય જે હતું પ્રકાશ સંશ્લેષણની હાજરીથી આ બધું કાર્ય કરતું હતું. ઓકે, પણ અહીંયા શું થશે કે એ પર્ણોમાંથી, પર્ણ દ્વારા બનેલો ખોરાક, ઘણાને ન ખબર હોય આ બધું થાય ક્યાં, પ્રકાશ સંશ્લેષણની પર્ણમાં થતું હોય, પાંદડામાં થાય. એટલે કે એ પર્ણોમાંથી ખોરાકનું વહન વિભિન્ન ભાગોમાં કરે. ઓલું છે એ માત્ર એક જ દિશામાં કરતું હતું, ઓકે, જલવાહક, અને આ શું કરશે વિભિન્ન દિશાઓમાં, વિભિન્ન ભાગમાં, એટલે ઉપરે જશે નીચે જશે, એટલે બંને દિશાની અંદર એમ કહી શકાય કે ભાઈ અન્નવાહક જે પેશીઓ છે એ ખોરાકનું વહન કરે છે. એટલે વિભિન્ન દિશાઓમાં કરે છે. સાદી ભાષામાં કહેવું હોય તો બંને દિશાઓમાં વહન કરે છે. એટલે મેં બહુ શોર્ટની અંદર તમને એક સરસ મજાનો ટોપિક ક્લિયર કરાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. આશા રાખું છું મજા આવી છે, શીખવા મળ્યું છે. વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો આપ લોકો કોઈ ગુજરાતી માધ્યમની અંદર રેલવેનું અલગ અલગ પ્રકારનું મટીરિયલ પરચેજ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો મારો નંબર શરૂઆતમાં હું આપું છું. એમાં કરંટ અફેર બી આપણે બનાવ્યું છે, સાયન્સનું મટીરિયલ છે, રીઝનિંગનું છે, મેથેમેટિકનું છે. જે જોઈએ એ તમે મારી પાસેથી ચાહો તો ખરીદી શકો છો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો. આવજો.